ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાયા। નડિયાદ ખેડા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં યોજાયેલ ચૂંટણી બાદ આજે સંસ્થાના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપ દ્વારા અપાયેલા આદેશ મુજબ સૌ પ્રતિનિધિઓ ચેરમેન વાઇસ ચેરમેન માટે મત આપવા જણાવાયું હતું। તે મુજબ ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતા જિલ્લા સહકારી સંઘમાં મેન્ડેટ મુજબના ઉમેદવારો પૈકી ચેરમેન પદે રાજેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, વાઇસ ચેરમેન પદે રમેશભાઈ પુંજાભાઈ પરમાર, માનદ મંત્રી અર્જુનસિંહ જયસિંહભાઈ વાઘેલા અને રાજ્ય સંઘ પ્રતિનિધિ તરીકે જયરામભાઈ રબારી ચૂંટાયા હતા। આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહ ચૂંટાયેલા પદાધિકારી સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને સહકારની ભાવનાથી સૌને કામ કરવા શીખ આપી હતી। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સહકારના સિદ્ધાંતને બળ મળે તેવી માર્ગદર્શક વાત કરતા જણાવ્યું હતું કે સહકારથી સૌનો વિકાસ થાય, ગામડા મજબૂત બને, નવયુવાનોને સહકારની તાલીમ મળી રહે તેવા પ્રયત્ન પર ભાર મૂક્યો હતો। સહકારી સંઘના નવા ચૂંટાયેલા ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ પાર્ટીના નેતૃત્વ અને પોતાનામાં વિશ્વાસ મૂકી પદ ગ્રહણ કરાવનાર સંગઠન સહિત સૌ સભ્યોનો આભાર માન્યો હતો। આ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી ધીરુભાઈ ચાવડા સહિત બહુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે જિલ્લા સહકારી સંઘના સભ્ય ધર્મેશભાઈ જે પટેલ સંઘની પ્રથમ બેઠકથી જ તેમને મળવાપાત્ર ભથ્થું નહીં લેવાનો વિચાર વ્યક્ત કર્યો હતો। તેમની આ ભાવનાને સૌએ બિરદાવી હતી। આજે ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર પાર્ટીએ નક્કી કરેલું નામ ચેરમેન તરીકે રાજેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ પીજનું નક્કી કરવામાં આવ્યું હતું। એ મુજબ સર્વાનુમતે એ નામને સ્વીકારવામાં આવ્યું છે, એમને ખૂબ ખૂબ અભિનંદન। વાઇસ ચેરમેન તરીકે ભાઈ શ્રી રમેશભાઈ પૂજાભાઈ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે, એ પણ સ્વીકારવામાં આવ્યું છે। માનદ મંત્રી તરીકે અર્જુનસિંહ જયસિંહભાઈ વાઘેલાનું નામ નક્કી કરવામાં આવ્યું છે, એ પણ સ્વીકારવામાં આવ્યું છે અને રાજ્ય સંઘ પ્રતિનિધિ તરીકે જયરામભાઈ રબારીનું નામ નક્કી કરવામાં આવ્યું છે, એ પણ સ્વીકારવામાં આવ્યું છે। અને સૌથી ખુશીના આનંદની વાત એ છે કે બોર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓએ આને સર્વાનુમતે સ્વીકાર્યું છે અને સામે કોઈ ઉમેદવારી નથી કરી। એ બદલ હું તમામ ડિરેક્ટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહીંયા વરિષ્ઠ ડિરેક્ટરો પણ છે, પણ બધાએ સાથે મળી અને પાર્ટીએ જે નક્કી કર્યું હતું એ મુજબ આ મેન્ડેટ પ્રમાણે આ જે વોટિંગ થયું અને સર્વાનુમતે નક્કી થયું, એ બદલ ખૂબ ખૂબ આભાર માનું। ખેડા જિલ્લા સંઘની ચૂંટણીમાં 13માંથી 10 ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા। એમાં પૂર્વ ચેરમેન ધીરુકાકા અને પૂર્વ ચેરમેન જયેશભાઈ પણ ચૂંટાયા। સર્વે સર્વાનુમતે પાટીલ સાહેબના આદેશનું માન રાખી અને રાજેન્દ્રભાઈ પટેલ જે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે અને રમેશભાઈ પરમાર એમની ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે પસંદગી કરી છે। અજયભાઈ, જે સંસ્થા છે શું મૂળભૂત કામગીરી હોય છે અને તમે કેવા પ્રકારનું સ્વપ્ન જોવા છે આગામી દિવસમાં કામ કરવા માટે? કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો C2Cનો જે ઉદ્દેશ છે અને સહકારના માધ્યમથી ગામડાઓ આત્મનિર્ભર બને અને એનું શિક્ષણ આપવા માટે જો કોઈ એક સંસ્થા હોય તો એ જિલ્લા સંઘ છે। જિલ્લા સંઘમાં સહકાર સાથે સંલગ્ન દરેક લોકોને સહકારની ટ્રેનિંગ આપી અને તે લોકો આત્મનિર્ભર થઈ શકે એના માટે સરકાર મદદ કરતી હોય છે। આવનારા દિવસોમાં મારી બોડીનો સંપૂર્ણ ઉપયોગ કરી દરેક ગામ સુધી યુવાનોને સહકારનું સંપૂર્ણ ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહે તેવું આયોજન કરવામાં આવશે। રાજુભાઈ, સહકારી સંઘમાં ચેરમેન તરીકે નિમણૂક થઈ છે, શું કહેશો? સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીના અમિતભાઈ શાહ સાહેબ, રત્નાકરજી પાટીલ સાહેબ અને જિલ્લાના પ્રમુખ અમારા અજયભાઈ સાહેબ તેમજ તમામ ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ જગ્યાએ મને સ્થાન આપ્યું અને ચૂંટણી જીત્યા બાદ આજે ચેરમેન તરીકે મારી નિમણૂક કરી તે બદલ હું પાર્ટીના તમામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આગળ કેવા પ્રકારની કામગીરી કરવાનું? હું પાર્ટીના આદેશ મુજબ જે કંઈ વંચિત લોકો છે એ લોકોને જ્ઞાન આપવાનું અહીંયા આગળ તો હોય છે મોટા ભાગે, તો દરેક પ્રકારનું શિક્ષણ માટે અને એના માટેનું આયોજન કરીશું।